जय श्री कृष्ण। આપણે પહેલા યુનિટમાં બીજું ત્રીજું ચોથું ચેપ્ટર ભણી ગયા। હવે એક ચેપ્ટર બાકી હતું પહેલા યુનિટમાં, એમની ચર્ચા કરીએ। સજીવ વિશ્વ। પહેલા યુનિટમાં જૂના વિદ્યાર્થીઓની આવી ફરિયાદો રહેતી હતી, યાદ રાખવામાં બહુ વાર લાગે છે, ભૂલાઈ જાય છે, આડાઅવળું થઈ જાય છે। માટે આપણે પહેલા યુનિટના બીજા ત્રીજા અને ચોથા ચેપ્ટરના જે લેક્ચર મોકલાવેલા છે એ લેક્ચરો એમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા છે। માટે એ લેક્ચરોને ધ્યાનમાં રાખીને બુક તૈયાર કરવી અને એ બુકને ધ્યાનમાં રાખીને જ વાંચવું, ધ્યાન રાખજો, જેથી વાંચનમાં ઝડપી ગ્રીપ આવે, સમય ઓછો લાગે, આડાઅવળા પોઈન્ટ ન થાય અને સરળતાથી તમે જવાબ આપી શકો। હવે હાવ હેલું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ। ટૂંકમાં તમારે વિશ્વમાં સજીવોની ચર્ચા કરવાની છે। સજીવોની માહિતી તમને ક્યાંથી મળે વિશ્વમાં? તો કે એક જ વિજ્ઞાન, કયું? તો કે જીવ વિજ્ઞાન। માટે સજીવ વિશ્વ સાથે સંકળાયેલું વિજ્ઞાન કયું? તો કે જીવ વિજ્ઞાન। આમની સાથે સંકળાયેલું વિજ્ઞાન જીવ વિજ્ઞાન। જીવ વિજ્ઞાન શું છે સાંભળજો। તો કે જીવ વિજ્ઞાન છે ને એ પૃથ્વી ઉપર વસવાટ કરતા સજીવોના જીવન અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે। ખરેખર જીવ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે। આ બે શબ્દ થયા, ધ્યાન રાખજો। જીવ વિજ્ઞાન એ પૃથ્વી ઉપર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે। હવે તમારે એનો મિનિંગ એવો થયો કે જો સજીવ વિશ્વનો અભ્યાસ કરવો હોય ને તમારે આ શાખાનો સહારો લેવો પડે, જીવ વિજ્ઞાનની શાખાનો। કારણ કે જીવ વિજ્ઞાનનો અર્થ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે બાયોલોજી। બાયોસ એટલે થાય જીવ, લોગોસ એટલે થાય જ્ઞાન। માટે બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, જીવનું જ્ઞાન, જીવના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન। તો તમારે આ જીવ વિજ્ઞાનમાં પાછા કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે? તો કે બે જ બાબત, એક સજીવોના જીવન અને તેમના ઉદ્વિકાસ। સજીવોના જીવનમાં તો કે સજીવોમાં જોવા મળતી આકર્ષક વૈવિધ્યતા। પૃથ્વી ઉપરના બધા જ સજીવો એકબીજાથી જુદા પડી આવે છે, ઘણીવાર એક જ જાતિના સજીવો પણ એકબીજાથી જુદા પડતા હોય। આમ પૃથ્વી ઉપર જાતિઓની મોટા પ્રમાણમાં વિવિધતા રહેલી છે। સામાન્ય રીતે સૂક્ષ્મ જીવાણુઓની 3 લાખ જાતિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે, ધ્યાન રાખજો। વનસ્પતિની જાતિઓ, પ્રાણીઓની જાતિઓ, પક્ષીઓની જાતિઓ, સૂક્ષ્મ જીવાણુઓની જાતિઓ, એ બધું એમના જીવનની વિવિધતા અને તેમના નિવાસ સ્થાનની વૈવિધ્યતા, બધાના નિવાસ સ્થાનોમાં વિવિધતા જોવા મળે। માટે અહીંયા સજીવોમાં જોવા મળતી, અહીંયા તમારે બેનો અભ્યાસ કરવાનો થાય। એક સજીવોમાં જોવા મળતી આકર્ષક વિવિધતા અને એક એમના નિવાસ સ્થાન। જ્યારે ઉદ્વિકાસમાં તો કે તમે વિચારી લો, પૃથ્વી ઉપરના સજીવો એ પછી હાલના વર્તમાન, ભૂતકાળના કે ભવિષ્યના સજીવો હશે, એ બધાય જનીનિક દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા હશે। એ વાત છે કે એ સજીવોમાં કોઈમાં જનીન દ્રવ્ય વધતા અંશે ઓછું કે ઓછું કે વધારે હશે, બાકી બધા જનીન દ્રવ્ય ધરાવતા હશે। તો એ ઉદ્વિકાસની ચર્ચા કરવાની છે, એને ઉદ્વિકાસ કહેવાય। હવે ઉદ્વિકાસ શોર્ટમાં સમજી શકાય કે નિમ્ન કક્ષાના સજીવોથી માંડી અને પૃથ્વી ઉપરના ઉચ્ચ કક્ષાના સજીવો કઈ રીતે ઉત્ક્રાંતિ ક્રમ અથવા કઈ રીતે ઉત્પન્ન પામ્યા, ઉદ્વિકાસ કઈ રીતે વિકસિત થયા, ઉદ્વિકસિત થયા, એમનો અભ્યાસ કરવાનો છે, એને ઉદ્વિકાસ કહેવાય। તો બે બાબત તમારે જીવ વિજ્ઞાનમાં સમજી શકાય, બે બાબત।
હવે એ બાબતો આપણે ચર્ચા કરીએ એ માટે પહેલો પ્રશ્ન આપણો આ છે. આપણે જીવન વિશે જ ચર્ચા કરીએ છીએ, સજીવ, આને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ. તો પહેલો જ પ્રશ્ન થાય કે વાસ્તવિક રીતે જીવન શું છે? અહીંયા જ ધ્યાન રાખજો. વાસ્તવિક જીવન શું છે? વાસ્તવમાં જીવન શું છે? તો આ પ્રશ્નનો બે રીતે ઉકેલ મેળવીએ. એક, પ્રથમ પ્રશ્ન છે એ ટેકનિકલી છે. પ્રથમ પ્રશ્ન છે ને એ ટેકનિકલી છે, અને બીજો પ્રશ્ન છે ને, બીજો પ્રશ્ન એ તત્વજ્ઞાનનો છે. જો ટેકનિકલી રીતે તમારે એનો જીવનનો ઉકેલ મેળવવો હોય ને તો આ કે ભાઈ નિર્જીવની વિરુદ્ધમાં જીવન, આ બેનો ભેદ તમે લઈ આવી પૂરું, એટલે જીવન શું છે એ તમને ખબર પડી જાય. બીજું, તત્વજ્ઞાનને પરિણામે જો તમારે આમનો ઉકેલ મેળવવો હોય ને તો કે એ છે જીવનનો હેતુ. વાસ્તવમાં ખરેખર જીવન શું છે એ આ બે પ્રશ્નના ઉકેલથી તમને ખબર પડી જાય. પહેલો પ્રશ્ન ટેકનિકલી અથવા પ્રાદ્યોગિક છે, જે નિર્જીવની વિરુદ્ધમાં જીવન શું છે તેમનો હેતુ તમને સૂચવે. બીજો પ્રશ્ન તત્વજ્ઞાન અથવા ફિલોસોફિકલ છે, જે જીવનનો હેતુ શું છે એ સમજાવે. હવે આપણે આ બેમાંથી સાંભળો, આ બેમાંથી આપણે આમનો ઉકેલ મેળવશું. કેમ ભાઈ? તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રથમ પ્રશ્ન છે ને એનો ઉકેલ મેળવવો સહેલો છે. બીજો પ્રશ્ન છે ને એ વર્ણનાત્મક છે, કે જેમનું વર્ણન મોટા પાયે કરી શકાય, જે લેંધી પ્રશ્ન થાય. માટે ટેકનિકલી રીતે સરળતાથી આમની મદદ આ પ્રશ્નનો ઉકેલ કરી અને આપણે વાસ્તવમાં જીવન શું છે એ સમજી શકીએ. માટે બે પ્રશ્ન છે, પણ બીજો પ્રશ્ન છે એ મોટો છે, વર્ણનાત્મક છે. માટે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અથવા ટેકનિકલી રીતે નિર્જીવની વિરુદ્ધમાં જીવન શું છે એ સાબિત કરી દે શોર્ટમાં, એટલે આપણે ખબર પડી જાય કે વાસ્તવમાં જીવન શું છે. ધ્યાન રાખજો. હવે આગળ ચર્ચા કરીએ. હવે એ જ ચર્ચા કરીએ છીએ ટેકનિકલને ધ્યાનમાં રાખીને કે ભાઈ સજીવ એટલે શું? આપણે નિર્જીવની સાપેક્ષમાં લઈએ છીએ તો હવે સીધું જ પહેલો પ્રશ્ન આપણો, સજીવ એટલે શું અને તેના લક્ષણો જણાવો. ધ્યાન રાખજો. એમાં જોવા મળતા અથવા સજીવોમાં જોવા મળતા અદ્વિતીય લક્ષણ. બીજી ભાષામાં પણ શબ્દ વાપરીએ કે કોને સજીવ કહેવાય? તો કે એવા લક્ષણો કે જે કોઈ અપવાદ વગર, સાંભળો, એવા લક્ષણો કે જે કોઈ અપવાદ વગર, એવા લક્ષણોનો સમાવેશ થતો હોય કે જેમાં કોઈ અપવાદ ન હોય, કે જે માત્ર સજીવો જ ધરાવે. એવા લક્ષણો ધરાવતા સજીવોને, એવા લક્ષણો જે સજીવો ધરાવે છે, જે સજીવો એ લક્ષણો ધરાવે છે એને સજીવ કહેવાય. ટૂંકમાં હાવ સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું. એવા લક્ષણો કે જેમાં કોઈ અપવાદનો સમાવેશ ન થતો હોય, એટલે એ લક્ષણો માત્ર સજીવો જ ધરાવતા હોય, બીજા કોઈમાં ન હોય. આવા લક્ષણો જે સજીવો ધરાવતા હોય એને સજીવ કહેવાય. આ હાવ સાદી ભાષામાં મેં તમને વ્યાખ્યા આપી, ટેક્સ્ટમાં વ્યાખ્યા આપેલી છે, છતાંય હું તમને એ લખીને આપું છું. એવા બધા જ લક્ષણો, સાંભળજો, એવા બધા જ લક્ષણો કે જેમાં કોઈ અપવાદનો સમાવેશ થતો ન હોય તેવા લક્ષણો સજીવો, તેવા લક્ષણો સજીવો હોવા
માટેના મૂળભૂત લક્ષણો માની શકાય. એવા બધા જ લક્ષણો કે જેમાં કોઈ અપવાદનો સમાવેશ થતો ન હોય તેવા લક્ષણો સજીવો હોવા માટેના મૂળભૂત લક્ષણો. ધ્યાન રાખજો કે એ સજીવ છે એની તમને સાબિતી આપે છે. આવા લક્ષણોમાં તો કે સૌથી પહેલું વૃદ્ધિ, બીજું છે પ્રજનન અથવા સ્વયંજનન, ત્રીજું છે ચયાપચય, ચોથું છે સભાનતા, ચોથું છે કોષીય સંગઠન અથવા સ્વાયોજન. ધ્યાન રાખજો, સંગઠન અથવા સ્વાયોજન. આ 5 લક્ષણો છે, જેમાં 5 લક્ષણોમાંથી 2 એવા છે કે જે સજીવો હોવા માટેના મૂળભૂત લક્ષણો નથી, જ્યારે 3 એવા છે કે સજીવો હોવા માટેના મૂળભૂત લક્ષણો છે. આ 3 એવા છે કે જે જીવ હોય ને, કે જેમાં જીવ હોય અથવા જે સજીવ હોય ને એ જ દર્શાવે. ચયાપચય છે, સભાનતા છે, સંગઠન કે સ્વાયોજન. વૃદ્ધિ સજીવોમાં થાય પણ કેટલાક નિર્જીવ પદાર્થો વૃદ્ધિ પામે એમની બહારની સપાટી પર દ્રવ્યોના જમાવટથી. પ્રજનન સજીવોમાં જ થાય પણ કેટલાક સજીવો એવા છે કે જીવંત હોવા છતાં પ્રજનન ન દર્શાવતા હોય. નિર્જીવોમાં પ્રજનન જોવા મળતું નથી. વંધ્ય યુગલ છે, ખચ્ચર છે, અફળદ્રુપ માખી છે કે જેમાં પ્રજનન થાય જ નહીં, તો એ છે જીવ પણ છતાંય પ્રજનન નથી દર્શાવતા. તો આ એવા લક્ષણો છે કે એમના આધારે હું શ્યોર ન કહ્યું કે એ સજીવ છે, કે એ સજીવ માટેના જ મૂળભૂત લક્ષણો છે, નિર્જીવને લાગુ પડતા હોય. જ્યારે આ 3 એવા છે, ચયાપચય, સભાનતા, સંગઠન કે સ્વાયોજન, કે જે ફક્ત સજીવો જ દર્શાવે. નિર્જીવોમાં આ લક્ષણ જોવા ન મળે. માટે સજીવ હોવા માટેના મૂળભૂત લક્ષણો તરીકે ચયાપચય, સભાનતા અને સંગઠનને આપણે લઈ શકીએ. ધ્યાન રાખજો. હવે આપણે આ 5 લક્ષણોને ધ્યાનમાં રાખીને ટોપિક ભણવાનો છે. એટલે આ પહેલો ટોપિક આ પાઠનો પૂરો. જીવ વિજ્ઞાન એ પૃથ્વી ઉપર વસવાટ કરતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. સજીવોના જીવનમાં એમાં જોવા મળતી વૈવિધ્યતા અને એમના નિવાસ સ્થાનનો અભ્યાસ કરવામાં આવે. ઉદ્વિકાસ એટલે કે પૃથ્વી ઉપરના પ્રવર્તમાન, ભૂતકાળ કે વર્તમાન સજીવો કે ભવિષ્ય ના સજીવો જનીનિક દ્રવ્યથી એકબીજા સાથે સંકળાયેલા હોય. આ ઉપરાંત વાસ્તવમાં જીવન શું છે, તો આ પ્રશ્નનો ઉકેલ 2 રીતે મેળવી શકાય. ટેકનિકલી રીતે અથવા પ્રૌદ્યોગિક રીતે. નિર્જીવની વિરુદ્ધમાં જીવનનો હેતુ, નિર્જીવની વિરુદ્ધમાં જીવન એમના આધારે મેળવી શકાય. બીજો છે તત્વજ્ઞાન, ફિલોસોફિકલ, જે એવું સૂચવે કે જીવન શું છે, જીવનનો હેતુ શું છે, એમને ધ્યાનમાં રાખીને એમનો ઉકેલ મેળવી શકાય. વાસ્તવમાં જીવન શું છે એ 2માં બીજો પ્રશ્ન છે એ થોડોક લેન્ધી છે, મોટો છે, વર્ણનાત્મક છે. માટે આપણે સરળ ભાષામાં ટેકનિકલી રીતે જીવન શું છે, એમનો ઉકેલ મેળવવા આપણે પ્રયત્ન કરીએ. તો એમના આધારે આપણે પહેલાં સજીવ એટલે શું અને એમાં જોવા મળતા લક્ષણોની ચર્ચા કરી. એવા લક્ષણો કે જેમાં કોઈ અપવાદનો સમાવેશ થતો ન હોય, કે તેવા લક્ષણો સજીવો હોવા માટેના મૂળભૂત લક્ષણો માની શકાય. આ લક્ષણો છે સજીવોમાં જોવા મળતા અદ્વિતીય લક્ષણો છે. આ અદ્વિતીય લક્ષણોમાં આ 3 એવા છે કે જે ફક્ત સજીવમાં જ હોય, નિર્જીવમાં ન હોય. હવે એમાં આપણે પહેલા વૃદ્ધિ લઈએ. આપણું પહેલું લક્ષણ એમાં વૃદ્ધિ લઈએ. વૃદ્ધિ કોને કહેવાય? તો પહેલા તો સમજાવી દઉં તમને ભાઈ કે વૃદ્ધિ છે ને એ ચયાપચયની ફળશ્રુતિ છે. આ ટેક્સ્ટમાં શબ્દ આપ્યો નથી તમને. વૃદ્ધિ છે એ ચયાપચયની ફળશ્રુતિ છે. ચયાપચયની
ફલશ્રુતિ કોણ? તો કે વૃદ્ધિ. ચયાપચયમાં બે ઘટનાઓ થાય, એક ચય અને એક અપચય. ચય એટલે બધી સંશ્લેષણાત્મક ક્રિયાઓ, સંશ્લેષણાત્મક ક્રિયાઓ ચય એટલે. અપચય એટલે વિઘટનાત્મક. આમાં બધી વિઘટનાત્મક ક્રિયાઓનો સમાવેશ થાય, આમાં બધી સંશ્લેષણાત્મક ક્રિયાઓનો સમાવેશ થાય. ચયાપચય કોને કહેવાય? તો કે મારા શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ ને ચયાપચય કહેવાય. હવે એ જૈવ રાસાયણિક ક્રિયાઓમાં કેટલીક આ પ્રકારની હોય તો કેટલીક આ પ્રકારની. પણ વૃદ્ધિ ક્યારે થાય? તો કે જ્યારે અપચય કરતા ચય ક્રિયાનો દર વધારે હોય ત્યારે જ વૃદ્ધિ થાય. વિઘટનાત્મક કરતા સંશ્લેષણાત્મક પ્રક્રિયાનો દર ઊંચો હોય તો વૃદ્ધિ થાય. પણ જો ચય કરતા અપચયનો દર વધારે હોય તો ઘસારો લાગે. શરીરમાં વિઘટનાત્મક પ્રક્રિયાઓનો દર વધતા શરીરના અંગો, પેશીઓ કે કોષો નાશ પામે. વિઘટન એટલે નાશ. તો જીર્ણતા તરફ જીવન ધકેલે. સાંભળો, એટલે જીર્ણતા, વૃદ્ધત્વ. વૃદ્ધત્વમાં ચય કરતા અપચયનો દર વધારે. નાના બાળકોમાં અપચય કરતા ચયનો દર વધારે. અને એક સમયે પુખ્ત વય પછી, પુખ્ત વયથી 40-45 વર્ષ દરમિયાન આ બેનો દર સમાન, ચય અને અપચય. ધ્યાન રાખજો. આમાં વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે. ધ્યાન રાખજો. વૃદ્ધિ એટલે તો કે વૃદ્ધિ છે એ બે પરિમાણથી માપી શકાય. સજીવોના કદ સાંભળજો અને લંબાઈ અથવા વજન. કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહેવાય. કદ અને વજનમાં થતો અપરિવર્તનીય એટલે બહુ માઇનર ફેરફાર થતા હોય એ અપરિવર્તનીય વધારાને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે 2019માં વજન 60 કિલો હતો અને 2020 પૂરું થઈ ગયું અને વજન થયો દાખલા તરીકે 70 કિલો કે 61 કિલો. તો એ વધારો થયો, વધારાને વૃદ્ધિ કહેવાય. અપરિવર્તનીય વધારાને. ધ્યાન રાખજો. હવે એક કોષી સજીવો દાખલા તરીકે એમના કોષોની સંખ્યામાં વધારો પામે અને વૃદ્ધિ કરે. બહુકોષી સજીવો કોષ વિભાજન, એમાં ખાસ કરીને સંભાજન પામી અને વૃદ્ધિ પામતા હોય. હવે એક કોષી અને બહુકોષી બે સજીવો વૃદ્ધિ પામે. જો બહુકોષી સજીવ હોય, પેલા બહુકોષીની ચર્ચા કરીએ. બહુકોષી સજીવો હોય એ સમવિભાજન તમે ભણી ગયા છો. સમવિભાજન એટલે આપણી પેશીઓના કોષોમાં સંભાજન થાય, જેને પરિણામે કોષોની સંખ્યામાં વધારો થાય. કોષોની સંખ્યામાં વધારો થતા પેશીની લંબાઈમાં એટલે કે એમના કદમાં વધારો થતા જે તે અંગમાં પણ વૃદ્ધિ થાય અને એના પરિણામે દેહમાં વૃદ્ધિ થાય. એટલે બહુકોષી સજીવો સમવિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. બહુકોષી સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ આવે. તો આ બહુકોષી સજીવોમાં જો વનસ્પતિ લઈ લ્યો ને અને પ્રાણીઓ લઈ લ્યો, તો પ્રાણીઓ હોય ને, પ્રાણીઓ એમાં વૃદ્ધિ એમના જીવનકાળના નિશ્ચિત તબક્કા સુધી જ થાય, પછી ન થાય. દાખલા તરીકે આપણામાં પુખ્ત વય સુધી વૃદ્ધિ થાય. આપણે આવું સાંભળ્યું હોય કે ભાઈ 18 વર્ષ કે તેથી ઓછી વય દરમિયાન ઊંચાઈમાં ફેરફાર થાય. પુખ્ત વય પછી ઊંચાઈમાં ફેરફાર ન થાય એવી શક્યતા જ નથી. તો પ્રાણીઓમાં જે વૃદ્ધિ હોય ને એ પરિમિત હોય, ચોક્કસ હોય. પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી જ મર્યાદિત હોય. ધ્યાન રાખજો.
એમના જીવનકાળના ચોક્કસ તબક્કા સુધી જ વૃદ્ધિ થાય પ્રાણીઓમાં, પણ વનસ્પતિમાં જે વૃદ્ધિ છે ને એ સમગ્ર જીવન દરમિયાન થાય. અહીંયા વૃદ્ધિ સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહે, એટલે કે અપરિમિત કહેવાય. આવી વૃદ્ધિને અપરિમિત કહેવાય. વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવંત પર્યંત, એ વનસ્પતિ જ્યાં સુધી છે ત્યાં સુધી વૃદ્ધિ થયા રાખે તો એને જીવંત પર્યંત કહેવાય. એટલે એને અપરિમિત પ્રકારની વૃદ્ધિ તમે કહો. જો વૃદ્ધિ કોઈ ચોક્કસ કાળ સુધી જ થાય તો એને પરિમિત કહેવાય. આ બહુકોષી સજીવોને ધ્યાનમાં રાખીને વૃદ્ધિ લીધું. તો હવે એવી જ રીતે એકકોષી સજીવો, એકકોષી સજીવો લઈ લો તો કે એકકોષી સજીવો પણ સમવિભાજન દ્વારા શું પામે તો કે વૃદ્ધિ પામે. એટલે કે એકકોષી સજીવોમાં સમવિભાજન દ્વારા જ વૃદ્ધિ થાય, એક કોષમાંથી બે કોષ. આમ તમે એકકોષી સજીવો હોય ને એમાં ખાસ તમે એવું કહો સાંભળો કે ખાસ કરીને કોણ તો કે એકકોષી સજીવોમાં વૃદ્ધિ સમવિભાજન દ્વારા થાય. એટલે કે એક કોષમાંથી બે કોષ, બે માંથી ચાર, આ રીતે. હવે નોંધ મારે ખાસ તમને યાદ રખાવાની નોંધ, વૃદ્ધિને ધ્યાનમાં રાખીને અહીંયા લખું છું, નીટ માટે ખૂબ જ ઉપયોગી. વૃદ્ધિ શું છે એ ખબર પડી ગઈ તમને. હું તમને કહું છું ને ખાસ મહત્વનો મુદ્દો છે કે ઉચ્ચ કક્ષાના સજીવો એટલે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા ઉચ્ચ કક્ષાના સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. ખાસ કરીને પ્રાણીઓ અને વનસ્પતિઓને આ મુદ્દો લાગુ પડે. એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં ખાસ ધ્યાન રાખજો, ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક છે. આનો મિનિંગ હું કહેવા માંગુ તો કે ઉચ્ચ કક્ષાના સજીવો હોય ને એમાં વૃદ્ધિકાળ જેવો પૂરો થાય એટલે પ્રજનનકાળ શરૂ થાય. જેવો પ્રજનનકાળ શરૂ થયો એટલે વૃદ્ધિ બંધ થઈ જાય. એટલે એકબીજાને નાબૂદ કરતી ઘટનાઓ છે. જે સજીવો લૈંગિક અવસ્થામાં પહોંચ્યા હોય એમાં વૃદ્ધિ ન થાય. જે સજીવો વૃદ્ધિ પામે છે એ લૈંગિક અવસ્થામાં પહોંચ્યા નથી. આનો મિનિંગ આવો. લૈંગિક અવસ્થા વનસ્પતિમાં અને જુવેનાઇલ તબક્કો, વનસ્પતિ કે પ્રાણીઓ એમાં એ પ્રજનન કાળ પહેલાનો જે તબક્કો છે એને જુવેનાઇલ તબક્કો કહેવાય. આપણે એને પરિપક્વતાનો તબક્કો હોતે કહીએ, આપણે એને તરુણાવસ્થા હોતે કહીએ. પ્રાણીઓમાં એને તરુણાવસ્થા કહેવાય, વનસ્પતિમાં એને વાનસ્પતિક તબક્કો કહેવાય, જનરલ એને જુવેનાઇલ તબક્કો કહેવાય. જુવેનાઇલ તબક્કો એટલે તો કે આ તબક્કામાં સજીવોમાં ચયાપચયિક દ્રષ્ટિએ મોટા ફેરફારો થતા હોય. આ તબક્કા દરમિયાન અપચય કરતા ચયનો દર બહુ વધારે હોય. માટે આ તબક્કા દરમિયાન સજીવો પરિપક્વતા પામે અને જેવી પરિપક્વતા પામે એટલે લૈંગિક અવસ્થામાં એમનો પ્રવેશ થાય. જો વનસ્પતિ હોય તો એમાં પુષ્પોનું સર્જન થાય, જો પ્રાણીઓ હોય તો એમાં જન્યુઓનું હવે સર્જન થયો. જેવા લૈંગિક અવસ્થામાં પ્રાણીઓ કે વનસ્પતિઓ દાખલ થાય એટલે એમાં વૃદ્ધિનો તબક્કો પૂરો થઈ જાય. ધ્યાન રાખજો. એટલે કહી શકું કે ઉચ્ચ કક્ષાના સજીવો એટલે વનસ્પતિ અને પ્રાણીઓ વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. ધ્યાન રાખજો, પરસ્પર નિવારક ઘટના છે. આ ખાસ યાદ રાખજો. પરસ્પર નિવારક ઘટનામાં કોનો સમાવેશ થાય તો કે વૃદ્ધિ અને પ્રજનનનો સમાવેશ થાય. હવે નોંધ તમારે જે યાદ રાખવાનું છે, હવે ખરેખર વૃદ્ધિને સજીવ હોવા માટેના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય તો કે ન લઈ શકાય. કેમ તો કે કેટલાક નિર્જીવ પદાર્થો એમની બહારની સપાટી પર દ્રવ્યોના જમાવટને પરિણામે એમના પણ કદ અને વજનમાં શું થાય? વધારો થાય. કારણ કે તમે
વૃદ્ધિ એટલે શું? તો કે તમે આ બે પરિમાણને ધ્યાનમાં રાખીને વૃદ્ધિ કહો છો. કદ કે વજનમાં વધારો થાય એને વૃદ્ધિ કહેવાય. પરિમાણ તમે આ લીધું છે. તો કેટલાક નિર્જીવ પદાર્થો હોય એમની બહારની સપાટી ઉપર દ્રવ્યોની જમાવટ, પથ્થરો હોય, રેતી હોય કે અન્ય કોઈ નિર્જીવ પદાર્થ હોય, એમની ઉપર બહારની સપાટી પર દ્રવ્યોના જમાવટને પરિણામે એમના પણ કદ અને વજનમાં શું થાય? વધારો થાય. તો નિર્જીવ પદાર્થો પણ શું પામે છે? વૃદ્ધિ પામે છે. આવું થયું અત્યારે આ પરિમાણને ધ્યાનમાં રાખીને. માટે વૃદ્ધિને સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ ન શકાય. ધ્યાન રાખજો. આ પેલો શા માટે આમને સંપૂર્ણ લક્ષણ તરીકે ન લઈ શકાય? તો કે નિર્જીવ પદાર્થો પણ એમની બહારની સપાટી પર દ્રવ્યોના જમાવટ ને પરિણામે કદ અને વજનમાં વધારો પામતા હોય. આપણામાં વૃદ્ધિ છે એ શરીરના અંદરના ભાગોથી થતી હોય, આંતરિક હોય. ધ્યાન રાખજો. દાખલા તરીકે હાથની જાડાઈમાં જે વધારો થાય છે એ અંદરથી થતો હોય. ચરબી દ્રવ્યો અંદર ભરાવાના પરિણામે એમની સાઇઝમાં વધારો થતો હોય. નિર્જીવ પદાર્થો એમાં બહારથી દ્રવ્યોની જમાવટને પરિણામે આ ઘટના બનતી હોય. આપણામાં જે વૃદ્ધિ થાય છે એ આંતરિક છે અને જે નિર્જીવ પદાર્થોમાં જે વૃદ્ધિ થાય છે એ બાહ્ય છે. ખાસ ધ્યાન રાખજો. આ ટોપિક પેલું વૃદ્ધિ. બીજો ટોપિક લઈ છીએ આપણે. માટે આ સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આમાં બીજો ટોપિક લઈ છીએ. આપણે કુલ 5 ટોપિક ભણાવવાના છે. એટલે વાસ્તવમાં જીવન શું છે એ તમને ખબર પડી જાય. બીજો ટોપિક છે આપણો પ્રજનન. આમની આપણે 10મામાં પણ ચર્ચા કરી ગયા છે. કોને પ્રજનન કહેવાય? એમ તો પેલા પ્રજનનનો હેતુ સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા બાળ પ્રાણીનું સર્જન કરે એને પ્રજનન કહેવાય. એટલે પ્રજનનની વ્યાખ્યા પહેલી તો કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા બાળ પ્રાણીનું સર્જન કરે તેને પ્રજનન કહેવાય. બે શરત છે, પુખ્ત વય અને પોતાના જેવા જ નવા બાળ પ્રાણીનું સર્જન કરે એને પ્રજનન કહેવાય. પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. મુખ્ય પ્રકાર એક છે લિંગી પ્રજનન અને એક છે અલિંગી પ્રજનન. હવે આનો તફાવત તમે 10મામાં ભણી ગયા છો. અલિંગી અને લિંગી. તમને ખબર છે કે લિંગી પ્રજનનમાં અર્ધીકરણ પ્રકારે જન્યુઓનું નિર્માણ થાય. ત્યાર પછી એ જન્યુઓનું સંયુગ્મનથી ફલન અને વિકાસ થાય. ધ્યાન રાખજો. ફલન થાય. ફલન એટલે શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય એને ફલન કહેવાય. ફલન અને ત્યાર પછી ગર્ભસ્થાપન અને વિકાસની ઘટના બને. અલિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ ન થાય. ફલન જેવી ઘટના પણ અહીંયા થાય નહીં. ધ્યાન રાખજો. માટે અહીંયા જન્યુઓનું નિર્માણ ન થાય, અહીંયા જન્યુઓનું નિર્માણ થાય. અહીંયા જન્યુઓનું સંયુગ્મન એટલે ફલન જોડાણ એ અહીંયા થાય, અહીંયા ન થાય. એક બીજો મુદ્દો આપણી પાસે છે, મેં તમને ત્યારે યાદ દેવડાવ્યું હતું કે અલિંગી પ્રજનનને પરિણામે સર્જાતી સંતતિ, અહીંયા સર્જાતી સંતતિ એ પિતૃઓને સંપૂર્ણપણે મળતી આવે. યાદ હોય તો તમને. માટે આવી સંતતિઓ કે જે જનીનિક દ્રષ્ટિએ અને બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ સમાન હોય ત્યારે એને એકબીજાના ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો. જ્યારે લિંગી પ્રજનનમાં અર્ધીકરણ પ્રકારે જન્યુઓનું સર્જન થાય. માટે અર્ધીકરણને પરિણામે સજીવોના જનીનિક બંધારણ
જે જન્યુ હોય, શુક્રકોષ હોય કે અંડકોષ હોય, એમના જનીનિક બંધારણમાં ફેરફાર થાય. હવે એવું બદલાયેલું જનીનિક સ્વરૂપ નવા બાળ સ્વરૂપમાં દાખલ થાય. માટે નવું બાળ સ્વરૂપ એમના પિતૃને સંપૂર્ણપણે મળતું ન આવે. આવું મેં કહી દીધું તમને. હવે આપણે અહીંયા ખાસ જોવાનું છે કે ભાઈ અલિંગી પ્રજનનની ઘણી બધી પદ્ધતિઓ છે. અલિંગી પ્રજનનના ઘણા બધા પેટા પ્રકાર છે. અલિંગી પ્રજનનની રીતો ઘણી બધી છે. અલિંગી પ્રજનનની રીતો જેમાં એક છે કલિકા સર્જન. અલિંગી પ્રજનન ઘણી બધી રીતે એમાં એક કલિકા સર્જન, બીજાણુ સર્જન, પછી અવખંડન, પુનઃસર્જન, આ બધા. આમે ઉદાહરણ છે. કલિકા સર્જન કેમાં થાય તો કે ફૂગ છે, ઈસ્ટ છે. ઈસ્ટ એટલે એક પ્રકારની ફૂગ છે અને હાઇડ્રા કે જેમાં કલિકા સર્જન પ્રકારે નવા બાળ પ્રાણીનું સર્જન થાય. હવે સમજાવવાની જરૂર નથી, 10માં આવી ગયું છે. બીજાણુનું સર્જન કોણ કરે તો કે લીલ અને ફૂગ. નિમ્ન કક્ષાની એટલે કે લીલ અને ફૂગ હોય કે એમાંથી બીજાણુઓ સર્જાય. આપણે ફૂગનું ઉદાહરણ જોઈ ગયા છે. ફૂગમાં યાદ હોય તો તમને બીજાણુનું સર્જન, બરાબર. પેનિસિલિયમ નામની ફૂગ છે કે જેમાં બીજાણુઓનું સર્જન થાય. બીજાણુઓ હવા પાણી દ્વારા દૂર સુધી જાય, અનુકૂળ પરિસ્થિતિ એમને મળે એટલે એ બીજાણુમાંથી ડાયરેક્ટ નવો છોડ બને. ધ્યાન રાખજો. પછી અવખંડનના ઉદાહરણ છે તો કે કેટલીક તંતુમય લીલ, અવખંડનના કેટલીક તંતુમય લીલ, પછી ફૂગ અને મોસના પ્રતંતુ. જે હમણાં જ સમજાયું, મોસના પ્રતંતુ એટલે કે દ્વિતીયક તંતુ, મુખ્ય શાખા પરથી ઉદ્ભવેલા તંતુ કે જેમાં અવખંડન થાય એટલે નવો છોડ બને. એટલે કેટલીક તંતુમય લીલ એટલે સ્પાયરોગાયરા, પછી ફૂગ અને મોસના પ્રતંતુમાં અવખંડન દ્વારા નવા બાળ પ્રાણીનું સર્જન થાય. પુનઃસર્જનનું ઉદાહરણ છે આપણી પાસે પ્લેનેરિયા કે જેમાં સાચું પુનઃસર્જન જોવા મળે. સાચું પુનઃસર્જન એટલે સાચું પુનઃસર્જન એટલે તો કે સજીવ શરીરનો કોઈ ટુકડો નવા બાળ દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે તો એને સાચું પુનઃસર્જન કહેવાય. જો ગરોળી હોય, તો ગરોળીની પૂંછડી કપાયેલી હોય તો એ કપાયેલી પૂંછડીમાંથી નવી ગરોળી ન બને, એને પુનઃસર્જન કહેવાય. કે ગરોળીમાં જે કપાયેલી પૂંછડી છે ને એ જગ્યાએ પાછી પૂંછડી આવી જાય, પણ તૂટેલા પૂંછડીના ભાગમાંથી નવી ગરોળી ન બને. પણ જો એ તૂટેલી પૂંછડીમાંથી પાછી ગરોળી બને ને તો એને સાચું પુનઃસર્જન કહેવાય. માટે પ્લેનેરિયાના 3 ટુકડા આપણે 10માં કર્યા હતા અને એ 3 ટુકડો એમના ખૂટતા ભાગો વિકસાવી અને પ્લેનેરિયા નવા દેહનું સર્જન કરતા હતા. માટે પ્લેનેરિયામાં સાચું પુનઃસર્જન જોવા મળે. હવે અહીંયા પણ એક ખાસ મુદ્દો છે, નોંધ છે કે ખાસ કરીને એક કોષી સજીવ એટલે કે બેક્ટેરિયા છે. નિમ્ન કક્ષાના સજીવો એટલે કે ખાસ કરીને બેક્ટેરિયા છે, એક કોષી લીલ છે, ક્લેમિડોમોનાસ કે અમીબા, પેરામિસિયમ જેવા એક કોષીય પ્રજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન એ સમાન ક્રિયાઓ છે. કેમ તો કે એક કોષી સજીવો કોષ વિભાજનથી જ નવા કોષોનું સર્જન કરે તો એ વૃદ્ધિ થાય, એમના કોષોની સંખ્યામાં વધારો થાય. પણ એમનો દરેક કોષી એક સજીવ તરીકે જ વર્તે તો એને પ્રજનન પણ કહી શકાય. માટે નિમ્ન કક્ષાના સજીવોમાં એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, એક કોષીય સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ સમાન પ્રક્રિયા છે. માટે એક કોષી સજીવોમાં હું જેમને વૃદ્ધિ કહું છું એમને પ્રજનન તરીકે પણ લઈ આવે. ધ્યાન રાખજો. મારો મુદ્દો એ છે કે ભાઈ ખરેખર પ્રજનન એ સજીવોના લક્ષણો, સજીવ હોવા માટેનું લક્ષણોનો પુરાવો છે તો કે નથી. કેમ? દાખલા તરીકે ખચ્ચર જે રણમાં જોવા મળતું હોય, પછી
વંધ્ય કામદાર માખી, મધમાખીમાં વંધ્ય કામદાર માખી કે જે મધ એકઠું કરવાનું કામ કરે છે. એક નર હોય ને એક માદા હોય. મધમાખીમાં 3 પ્રકારની માખી હોય મધપુરામાં. એક વંધ્ય કામદાર માખી જે મધ એકઠું કરવાનું કાર્ય કરે, એક બાળકો જણવાનું કાર્ય કરે માદા માખી, અને એક નર કે જે પ્રજનન સાથે સંકળાયેલ છે. હવે વંધ્ય કામદાર માખી છે, ખચ્ચર છે, અને વંધ્ય યુગલો કે જે પ્રજનન કરે છે, મૈથુન કરી શકે પણ બાળ પ્રાણીનું સર્જન ન કરી શકે. ધ્યાન રાખજો. માટે જીવ છે છતાંય સ્વયં જનન કે પ્રજનનનું લક્ષણ જોવા નથી મળતું, અધૂરું છે. નિર્જીવ સજીવોમાં પ્રજનન થાય નહીં, પણ અહીંયા સજીવ હોવા છતાં પણ કેટલાક સજીવો પ્રજનન કરી શકતા નથી. માટે પ્રજનનને સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ ન શકાય. ધ્યાન રાખજો. એના પછીનો હવે મુદ્દો જોઈએ. 2 લક્ષણ પૂરા થઈ ગયા. હવે ત્રીજો મુદ્દો જોઈએ. આપણે ટોપિક ભણી ગયા. એક વૃદ્ધિ અને એક પ્રજનન. આ 2 અત્યારે ટોપિક એવા છે કે સજીવો હોવા માટેના સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે એમને લઈ શકાય નહીં. કારણ કે વૃદ્ધિ છે એ નિર્જીવ પદાર્થોમાં થઈ શકે, એમની બાહ્ય સપાટી પર દ્રવ્યોના ઉમેરણને પરિણામે. પ્રજનન છે એ નિર્જીવો પ્રજનન ન કરી શકે, પણ કેટલાક સજીવો છે કે જેમાં પ્રજનન જોવા ન મળે. ફોર એક્ઝામ્પલ ખચ્ચર છે, પછી વંધ્ય કામદાર માખી છે, અને વંધ્ય યુગલ. હવે એના પછીના લક્ષણો આપણે લઈએ. એક છે આપણે જોઈન્ટ લઈએ છીએ, એક ચયાપચય, એક આ લે છે, અને એક લે છે કોષીય સંગઠન અથવા આયોજન, સ્વાયોજન સંગઠન, કોષીય સંગઠન. ધ્યાન રાખજો. આ 2 આપણે મુદ્દા લઈએ છીએ, ભેગા લઈએ છીએ 2 મુદ્દા, કોષીય સંગઠન અને ચયાપચય. હવે મેં પહેલું લઉં છું. ચયાપચય કોને કહેવાય? તો કે સજીવ શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના સરવાળો એટલે ચયાપચય. ચયાપચય કોને કહ્યું? તો કે સજીવ શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય કહેવાય. એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, બધા જ સજીવો ચયાપચય દર્શાવે. ચયાપચય એટલે હવે તમને ખબર પડી ગઈ, બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. ચયાપચયની પ્રક્રિયાઓ 2 હોય. આ જૈવ રાસાયણિક પ્રક્રિયા કા સંશ્લેષણાત્મક હોય, અને કા આ જૈવ રાસાયણિક પ્રક્રિયા વિઘટનાત્મક હોય. ધ્યાન રાખજો. વૃદ્ધિ છે, જીર્ણતા છે, પરિપક્વતા છે, આ બધી ચયાપચયની ક્રિયાઓને જ આભારી છે. અવસ્થાઓ, વૃદ્ધિની અવસ્થા, વૃદ્ધત્વની અવસ્થા, એ વચ્ચેનો ગાળો છે. ધ્યાન રાખજો. ટૂંકમાં સજીવ જન્મે અને મૃત્યુ પામે એ વચ્ચે આ અસંખ્ય જૈવ રાસાયણિક ક્રિયાઓ ચાલતી હોય, અને એને પરિણામે શરીરમાં જુદી જુદી અવસ્થાઓનું નિર્માણ થતું હોય. ધ્યાન રાખજો. એટલે કે તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધત્વ અવસ્થા, આ બધી અવસ્થાઓ પણ આમને જ આભારી છે. માટે શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ને એ પ્રક્રિયાઓ આ 2 પ્રકારની હોય. સંશ્લેષણાત્મક એટલે આપને ખબર છે ચય ક્રિયાઓ, વિઘટનાત્મક એટલે આપને ખબર છે અપચય. શ્વસન છે, એક એક્ઝામ્પલ તમને હોતે દઈ દઉં. શ્વસન એ અપચય પ્રક્રિયા છે કે જેમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય અને શક્તિ છૂટી પડે, એટલે કે એ શક્તિ ઉપયોગમાં લેવાય જાય. અને ચય ક્રિયા છે તો કે જેમાં ગ્લુકોઝનું સંશ્લેષણ થાય. ફોર એક્ઝામ્પલ પ્રકાશ સંશ્લેષણ, કે જેમાં ગ્લુકોઝ બને. ધ્યાન રાખજો. માટે અહીંયા આ ક્રિયાઓ દરમિયાન પદાર્થનું નિર્માણ થાય. આ ક્રિયાઓ દરમિયાન જે પદાર્થનું નિર્માણ થયું હોય એમનું વિઘટન થાય. એ વિઘટનને પરિણામે શક્તિ છૂટી પડે અને એ શક્તિ ઉપયોગમાં લેવાય.
અહીંયા શક્તિનો સંચય થાય માટે ચય છે ને એ શક્તિગ્રાહી પ્રક્રિયા છે, શક્તિગ્રાહી પ્રક્રિયા છે, આ વધારાનું છે, ધ્યાન રાખજો. અને અપચય છે ને એ શક્તિ ત્યાગી પ્રક્રિયા છે, ત્યાગી પ્રક્રિયા એટલે કે શક્તિ ઉપયોગમાં લેવાય. આ વધારાની માહિતી છે. ચય અને અપચય આનો આ એક તફાવત જ થયો એમ કહો તો યાર. 3 મુદ્દા સરસ આપ્યા છે, સંશ્લેષણાત્મક છે, વિઘટનાત્મક છે, ફોર એક્ઝામ્પલ છે. અહીંયા શક્તિ ઉપયોગમાં, શક્તિનો સંચય થાય, અહીંયા શક્તિ મુક્ત થાય એટલે કે ઉપયોગમાં લેવાય. હવે પૃથ્વી ઉપરના એક કોષી સજીવ લ્યો કે બહુકોષી સજીવ લ્યો, બધા જ સજીવો ચયાપચય દર્શાવે. આદિકોષ કેન્દ્રી સજીવ હોય ને એ ચયાપચય દર્શાવે, પછી વાત પતી ગઈ ને. પણ નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવે નહીં, ધ્યાન રાખજો. હવે એક નોંધ આપી દઉં તમને કે ખરેખર વાસ્તવમાં ચયાપચય શું છે. તો કે કોષ મુક્ત તંત્રો, કોષની બહાર, એટલે આ કોષ છે. હવે કોષની બહાર એટલે કે આ ટેસ્ટ ટ્યુબ, આ ટેસ્ટ ટ્યુબ છે. ખરેખર ચયાપચયની ક્રિયાઓ ક્યાં થાય તો કે કોષની અંદર થાય, કોષમાં થાય. કોષ એટલે કે એક કોષી સજીવો મેં તમને કહી દીધા, બહુકોષી સજીવો કહી દીધા, આદિકોષ કેન્દ્રી સજીવો કહી દીધા, બધાય ચયાપચય દર્શાવે. આ કોષે ચયાપચય દર્શાવે. ચયાપચયનું એક ઉદાહરણ લઉં તો કે એમિનો એસિડના અણુઓ ભેગા થઈ અને ડાયપેપ્ટાઇડ બને. સજીવો છે ને, સજીવો એમના શરીરમાં અસંખ્ય નાના કે મોટા અણુઓ, જૈવિક અણુઓ આવેલા હોય. આ જૈવિક અણુઓ વચ્ચે અસંખ્ય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને એ સજીવના શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓનું સંચાલન કરે. આ જનરલ ઉદાહરણ થયું. ચયાપચયની ક્રિયાઓ કોણ કરે તો કે એમના શરીરમાં, સજીવોના શરીરમાં આવેલા અણુઓ, એ અણુઓ વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયાઓ થાય. અને એ રાસાયણિક પ્રક્રિયાઓના પરિણામે શું થાય તો કે સજીવના શરીરમાં રાસાયણિક ક્રિયાઓનું નિયમન થાય. રાસાયણિક ક્રિયાઓ છે, શ્વસન છે, પ્રકાશ સંશ્લેષણ છે, અહીંયા ગ્લુકોઝ બનતો હોય, અહીંયા ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, વિઘટન થાય, તો તમે સમજી શકો. તો એવી જ રીતે એ કોષમાં થાય. પણ આ જ ચયાપચયની પ્રક્રિયા હું કોષની બહાર, ઇન વિટ્રો એટલે કે ટેસ્ટ ટ્યુબમાં, સાંભળજો, ટેસ્ટ ટ્યુબમાં પણ આ જ ચયાપચયની પ્રક્રિયાનું અવલોકન કરીએ. અહીંયા 2 એમિનો એસિડના અણુઓ રાખું અને એ એમિનો એસિડના અણુઓ પછી અંદર હું શું કરું તો કે કોઈ એવો જૈવિક અણુ કે જૈવિક પદાર્થ ઉમેરું કે જેમને પરિણામે 2 એમિનો એસિડના અણુ અહીંયા ભેગા થઈ જાય. એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ. હવે અહીંયા આ પ્રક્રિયા છે જે અહીંયા આ જગ્યાએ થાય છે. આ 2 ભેગા થઈ જાય એટલે અહીંયા ડાયપેપ્ટાઇડ થઈ જાય. સેમ આવું આપણે ખબર છે કે અન્ય કોઈ પદાર્થ લઈ લ્યો, કાર્બન પ્લસ ઓક્સિજન, તો એ ભેગા થઈ જાય ને કાર્બન ડાયોક્સાઇડ. ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 નાનું છે. અહીંયા દાખલા તરીકે ઊંચું તાપમાન એને આપ તો અહીંયા શું થઈ જાય તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. તો અહીંયા મધ્યસ્થી શું છે તો કે ઊંચું તાપમાન. અહીંયા શું છે? અહીંયા તો કે ઉત્સેચક છે. ક્યાં ઉત્સેચકની જરૂર પડે તો કે 2 એમિનો એસિડ જોડાણ, તો જોડાવા માટે જવાબદાર ઉત્સેચક હોય, એ ઉત્સેચક હોય. આ ઉત્સેચકની જરૂર પડે. સાંભળો, એ ઉત્સેચકની હાજરીમાં આ 2 જોડાઈ જાય અને ડાયપેપ્ટાઇડ બને. તો મેં અહીંયા શું લીધું હોય? આ ખરેખર થતી હોય કે આ પ્રક્રિયા, આ જૈવિક પ્રક્રિયા છે, એ અહીંયા થતી હોય. હું એની કોષની બહાર એનો અભ્યાસ કરું છું. ક્યાં તો કે ટેસ્ટ ટ્યુબ. 2 એમિનો એસિડ લીધા, મધ્યસ્થી તરીકે ઉત્સેચક રાખ્યો, એટલે એ 2 એમિનો એસિડ ભેગા થઈ ગયા અને ડાયપેપ્ટાઇડનું નિર્માણ થઈ ગયું. તો કોષની બહાર ટેસ્ટ ટ્યુબ કે ઇન વિટ્રોમાં થતી આ પ્રક્રિયા એ નિર્જીવ કે સજીવ નથી, પરંતુ એક જૈવિક પ્રક્રિયા છે કે જે સજીવની અંદર થતી હોય. નિર્જીવ પદાર્થોમાં આ પ્રક્રિયા ન થાય, ધ્યાન રાખજો. નિર્જીવ પદાર્થોમાં આ 2 અણુઓ ભેગા થઈને ડાયપેપ્ટાઇડ ન બને. આ હાવ ઇઝીલી વાત. માટે સજીવ હોય એમાં જ આવી જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય અને ચયાપચય બોલે.
એમનામ એક ઉદાહરણ લઈ લો, કોષીય સંગઠન. એમાં એક પોઈન્ટ લે આપણે, એમાં નહીં. કોષો, દાખલા તરીકે સજીવો કેના બનેલા છે? કોષો. કોષીય સંગઠન એટલે કે દૈહિક આયોજન, એટલે આપણું શરીર એ કોષોના સંગઠનથી બન્યું છે. તો એ કોષોનું સંગઠન એ પણ એક પ્રકારની જૈવિક પ્રક્રિયા છે. ધ્યાન રાખજો, એ જૈવિક પ્રક્રિયા એટલે ચયાપચય. સીધું ઉદાહરણ, દરેક સજીવ કોનો બનેલો છે? કોષનો બનેલો છે. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેટલાક સજીવો એક કોષી હોય તો કેટલાક સજીવો બહુકોષી. પણ હું એમ લઈ શકું, એવું કહી શકું કે કોષ કરતા ઓછી સંરચના ધરાવતો દેહ, કોષ કરતા ઓછી સંરચના ધરાવતી કોઈ પણ સંરચના લઈ લ્યો, એને સજીવ તરીકે લઈ ન શકાય. હાવ ઇઝીલી કોષીય સંગઠનમાં મારે એવું કહેવું પડે, કોષ કરતા ઓછી રચનાત્મક બાબતો હોય. આનો મુદ્દો છે, કોષ કરતા ઓછી, સાંભળજો, કોષ કરતા ઓછી રચનાત્મક બાબતો હોય તેને જીવન અથવા જીવંત ન માની શકાય. આ થઈ ગયું, એ જ થઈ ગયું કોષીય સંગઠન. આપણા દેહમાં કોષનું સંગઠન થયું છે. દૈહિક આયોજનમાં કોષીય સંગઠન એ પણ એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. હવે એ મુદ્દો એમાં જ આવી ગયો. હવે એ જ બાબતને જો મારે સમજવી તો હજી આપણે આગળ લેશું. હવે બીજી બાબત છે, આખો પોઈન્ટ અહીંયા પૂરો થઈ ગયો. ચયાપચય, એમાં કોષીય સંગઠન એ એક પ્રકારની ચયાપચયની પ્રક્રિયા જ છે. ધ્યાન રાખજો, હું એવું કહેવા માંગુ છું અહીંયા. હવે એના પછીનો મુદ્દો લે, માટે ચયાપચયને સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય. નિર્જીવ પદાર્થો ચયાપચય ન દર્શાવે. જેમાં જીવ હોય એમાં ચયાપચય થાય જ. ધ્યાન રાખજો. હવે આપણે જે મુદ્દો લઈ છીએ ને, ત્રીજો લાસ્ટ મુદ્દો, જે આ પોઈન્ટનો લાસ્ટ મુદ્દો, અને એ મુદ્દો છે સભાનતા. સભાનતા, લાસ્ટ મુદ્દો. સભાનતા. સભાનતા કોને કહે આપણે? તો કે પૃથ્વી ઉપરનો દરેક સજીવ લઈ લો, એ જ્યાં વસવાટ કરતો હોય એ વસવાટના પર્યાવરણ પ્રત્યે કેવો હોય? તો કે સભાન. કે એ વસવાટના પર્યાવરણ પ્રત્યે કે આસપાસની પરિસ્થિતિ, સાંભળો, અને પ્લસ એ આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતો. એમની આ જે આવિષ્કાર છે, એ સજીવોમાં જોવા મળતું જે આ લક્ષણ છે સભાનતા, આ જે આવિષ્કાર છે એ કેવો હોય? તો કે દરેક સજીવોમાં આ આવિષ્કાર સ્વયં હોય, સ્વતંત્ર. દાખલા તરીકે દરેક સજીવોમાં જોવા મળતો આવિષ્કાર એક જટિલ પ્રક્રિયા છે, એક જટિલ બાબત છે. સજીવોમાં જોવા મળતો આવિષ્કાર, આપને ખબર છે કે દરેક સજીવ જ્યાં વસવાટ કરે છે એમની આસપાસની પરિસ્થિતિ, એ વસવાટનું પર્યાવરણ પ્રત્યે સભાન હોય, પ્લસ એ પર્યાવરણની સામે પ્રતિક્રિયા પણ આપતો. આ પ્રતિક્રિયા જો મનુષ્ય હોય તો એ એમના સંવેદન અંગો દ્વારા આપે. ધ્યાન રાખજો. એટલે એક મુદ્દો અહીંયા લખી નાખું, પહેલા તમને સમજાય કે સજીવો આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેના અનુભૂતિનો આવિષ્કાર, અનુભૂતિની ક્ષમતા કે આવિષ્કાર
ક્ષમતા એ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા કોઈ પણ સજીવ લઈ લો એ આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેને અનુભૂતિની ક્ષમતા કે પર્યાવરણીય ઉત્તેજનાઓ ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે શું આપતો હોય પ્રતિક્રિયા આપતો કોઈ પણ સજીવ લઈ લો એમાં આ ગુણધર્મ હશે જ નિર્જીવ પદાર્થો આ પ્રતિક્રિયા ન આપે ધ્યાન રાખજો નિર્જીવ પદાર્થ હોય તો પથ્થર તો એ તાપમાનની સામે તાપમાનના વધુ પડતા પ્રતિકારને પરિણામે એ પોતાનું સ્થાન બદલે નહીં યાદ રહે સજીવ હોય તો એ શું થશે તાપમાન વધુ પડતા તાપની સામે પ્રતિક્રિયા આપશે ત્યાંથી છાયણામાં વયો જશે તો ઓછું તાપમાન હોય એવા વિસ્તારમાં વયો જશે સુસુપ્ત અવસ્થામાં ચાલ્યા જશે એના જેવું છે સજીવ હોય ને એ જ સભાનતા એમાં જ સભાનતાનો ગુણધર્મ હોય હવે જો માનવ હોય તો માનવ આ પરિબળો માનવી હોય એ આમની સામે કઈ રીતે પ્રતિક્રિયા આપે તો કે સંવેદન અંગો દ્વારા પ્રતિક્રિયા આપે અન્ય કોઈ વનસ્પતિ લઈ લ્યો કે પ્રાણીઓ લઈ લ્યો એમની આસપાસના પર્યાવરણીય પરિબળો જેવા કે તાપમાન છે પ્રકાશ છે પ્રદૂષકો છે અન્ય સજીવો છે વાતાવરણમાં રહેલા એની સામે શું આપતા હોય તો કે પ્રતિક્રિયા આપતા હોય વનસ્પતિ કે પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ કે પ્રાણીઓ એમાં તાપમાન આધારિત એટલે કે એક એક્ઝામ્પલ લઉં છું એમાં કે ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ જો અહીંયા મનુષ્ય હોય લખું છું અહીંયા મનુષ્ય એ કઈ રીતે મનુષ્ય છે એ પોતાના સંવેદન અંગો આ કાન નાક જીભ ત્વચા સંવેદન અંગો દ્વારા પ્રતિચાર આપે કે આ જ સંવેદન અંગો દ્વારા આસપાસની પર્યાવરણની અનુભૂતિ કેળવે અને એમના દ્વારા પ્રતિચાર આપે વનસ્પતિ લઈ લ્યો કે પ્રાણીઓ લઈ લ્યો આ શું કરતા હોય તો કે આ પર્યાવરણીય પરિબળો આ ઉપરાંત પ્રદૂષકો આ ઉપરાંત અન્ય સહજીવો આની સામે હું આપતા હોય તો કે પ્રતિકાર આપે એમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું પ્રાણીઓ કે વનસ્પતિઓમાં પ્રજનનની પ્રક્રિયા તાપમાનની પ્રકાશ અવધિની અસર હોય એક્ઝામ્પલ છે આ કઈ રીતે પ્રતિકાર આપે છે તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને વનસ્પતિ અને પ્રાણીઓ બંને પર પ્રકાશની બંને વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રજનન અવધિ એટલે કે પ્રજનનની ક્રિયા પર આ સજીવોમાં પ્રજનનની ક્રિયા પર પ્રકાશ અવધિની અસર જણાય એટલે કે દાખલા તરીકે એવું કહેવા માંગે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રજનનની પ્રક્રિયાઓ પર પ્રકાશના સમયગાળા પ્રકાશ એટલે ખબર પડી ગઈ અવધિ એટલે સમયગાળો પ્રકાશના સમયગાળાની પ્રજનનની ક્રિયા ઉપર અસર થાય આ નેચરલી ઉદાહરણ થયું આનું ઉદાહરણ થયું આમને ધ્યાનમાં રાખીને પોઈન્ટ આપ્યો એક કોષી સજીવ લ્યો કે બહુકોષી સજીવ લ્યો આદિકોષ કેન્દ્રીથી માંડી સુકોષ કેન્દ્રી બધા જ સજીવો સભાનતા દર્શાવે એટલે કે એમના પર્યાવરણ પ્રત્યે સભાન હોય કે આસપાસની પરિસ્થિતિ પ્રત્યે સભાન હોય અને એની સામે પ્રતિક્રિયા આપતા હોય આપણા શરીરમાં જે બાહ્ય રસાયણો હોય આપણે બાહ્ય રસાયણોની સામે પણ હું આપી છે પ્રતિકાર આપી છે જે રસાયણ આપણા શરીરને માફક હશે એ જ અંદર જયકશે કડવો પદાર્થ હોય કે ઝેરી પદાર્થ હોય તરત જ આપણું શરીર એની સામે પ્રતિકાર આપે જીવ હોય સજીવ હોય એમાં જ આ ગુણધર્મ જોવા મળે અપવાદ રૂપ નોંધ માનવ છે માનવ એ સ્વયં સભાનતા નો ગુણધર્મ ધરાવે માનવી પોતે સ્વયં છે સ્વયં સભાનતા ધરાવે પોતાની રીતે જાગૃત હોય
જ્યારે અન્ય સજીવો આ પરિબળોની સામે પ્રતિકાર આપતા હોય. સ્વયં સભાનતાનો ગુણધર્મ ઘણીવાર અલ્પ વિકસિત, ધ્યાન રાખજો. આપણે જાગૃતતા, ચેતના આપણા શરીરમાં જ છે, મગજમાં જ છે. આપણું મગજ સુવિકસિત છે અન્ય પ્રાણીઓની સાપેક્ષમાં. માટે આપણે પોતે જ સ્વયં સભાન છે કે આ પરિસ્થિતિ હોય તો એની સામે આપણે પહેલેથી જ રક્ષણ મેળવી લઈએ છીએ. જ્યારે અન્ય સજીવો એ પરિબળોની સામે, જ્યારે એવા પરિબળો સર્જાય ત્યારે એની સામે પ્રતિકાર આપે. આપણને ખબર જ છે કે હવે શિયાળો આવવાનો હોય તો એ પ્રકારના તૈયારીઓ આપણી થઈ જાય. ઉનાળામાં એ પ્રકારની તૈયારીઓ, ચોમાસામાં એ પ્રકારની તૈયારીઓ, તો અગાઉથી તૈયારી કરે. એનું કારણ છે આપણે સ્વયં સભાનતા દર્શાવી છે. માટે સભાનતા એ પણ સજીવોમાં જ જોવા મળતો સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય. ધ્યાન રાખજો. આમ 3 લક્ષણ આપણે જોયા. એક ચયાપચય, આયોજન, સ્વ આયોજન, કોષીય સંગઠન પણ એને કહી શકાય, અને સભાનતા. સજીવોમાં જોવા મળતા આ જે આવિષ્કાર છે, આ જે વિશિષ્ટ લક્ષણ છે, સાંભળજો ખાસ, આ જે વિશિષ્ટ લક્ષણો છે સજીવોમાં જે જોવા મળે છે, એ આવિષ્કાર છે એ એમના દેહની આંતરક્રિયાઓને લીધે છે. આ જે કાંઈ લક્ષણો મેં તમને કીધા, ચયાપચય છે, સંગઠન છે, સ્વાયોજન છે કે સભાનતા છે, એ દેહની આંતરક્રિયાઓને લીધે એ વિકસિત થયા છે. ફોર એક્ઝામ્પલ, પેશીના ગુણધર્મ એ એમના કોષોને પરિણામે નથી, પરંતુ એમના બંધારણમાં ભાગ લેતા કોષોની આંતરક્રિયાઓને પરિણામે છે. પેશીનો ગુણધર્મ એટલે તો કે પેશી ચોક્કસ કાર્ય કરતી હોય, તો એ ચોક્કસ કાર્ય કોને આભારી છે? તો કે એ પ્રકારના કોષો ભેગા થયા છે એટલે જ. ધ્યાન રાખજો, પેશીના ગુણધર્મો એના બંધારણને પરિણામે નથી, પણ એમના બંધારણમાં ભાગ લેતા કોષોની આંતરક્રિયાને પરિણામે એ ગુણધર્મો વિકસિત થયો છે. તો એ આંતરક્રિયા એટલે ચયાપચયની ક્રિયા થઈ. સેમ કોષીય અંગિકાઓ ના ગુણધર્મ એ એમના બંધારણમાં રહેલા આણ્વીય કોષીય અંગિકાઓ ના ગુણધર્મ એમના આણ્વીય અણુઓને પરિણામે નથી, જટિલ અણુઓના સંગઠનથી એ કોષીય અંગિકાનું નિર્માણ થયું છે. એમના બંધારણમાં ભાગ લેતા અણુઓના એકત્રીકરણને પરિણામે કોષીય અંગિકા બની છે. કયા પ્રકારના અણુઓનું એકત્રીકરણ થયું કે જેને પરિણામે કોષીય અંગિકા બની? એટલે એ બે ખાસ મુદ્દા છે. પેશીના ગુણધર્મ તેના બંધારણને લીધે નથી, પરંતુ એમના બંધારણમાં ભાગ લેતા કોષોની એકત્રીકરણ જે પરિણામે છે. એવું જ બીજું ઉદાહરણ યાદ રાખવાનું છે ખાસ કે ભાઈ અંગિકાઓના ગુણધર્મ તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ એના બંધારણમાં ભાગ લેતા અણુઓને, આણ્વીય અણુઓ છે એમના વચ્ચે થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે છે. આમ ઉચ્ચ સજીવોમાં આ જે વિલક્ષણની જે ઘટનાઓ છે, આ જે લક્ષણો છે, એ સંગઠન સ્તર ઉચ્ચ કક્ષાએ આમ આગળ જતા હોય. કોષો, પછી પેશી, પછી અંગતંત્રો, દેહ, આ જે શ્રેણીઓ છે કે જે કા ચડતા ક્રમમાં હું ઉપર લઈ જાઉં, કા ઉતરતા ક્રમમાં, તો કોષો હોય તો મહાકોષો હોય તો એ અંગિકાઓથી નીચે જાઓ તો દાખલા તરીકે મહાઅણુઓ કે પટલમય રચનાઓ એનાથી નીચે જાઓ તો આ જે સંગઠનની કક્ષાઓ છે એ એમના ચડતા કે ઉતરતા ક્રમમાં સાચીઓ છે અને જટિલ કે નિમ્ન કક્ષાએ આગળ વધતી હોય. આમ મોટે ભાગે જટિલ તરફ આગળ જતી હોય. આ બાબત ઉપરથી હું કહી શકું કે ભાઈ સજીવો છે એ સ્વયં પ્રજનિત છે, સ્વયં જનિત છે. સભાનતા પર્યાવરણીય પરિબળોની સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવતા સજીવો ધરાવી શકે છે. આ જે લક્ષણો છે બધા એ એમનામાં નિર્માણ પામ્યા છે અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે નિર્માણ પામ્યા છે. માટે સંગઠનની કક્ષાઓ કઈ રીતે? તો કે ઉપપરમાણુય અણુઓ ભેગા થઈને શું બને? પરમાણુ. પરમાણુઓના એકત્રીકરણથી શું બને? અણુ. અણુઓના એકત્રીકરણથી શું બને? મહાઅણુ કે જટિલ અણુ. જટિલ અણુઓના એકત્રીકરણથી શું બને? તો કે પટલમય રચનાઓ એટલે કે અંગિકા. અંગિકાઓના એકત્રીકરણથી શું બને? તો કે કોષ. કોષોથી શું બને? તો કે પેશી. પેશીથી તો કે અંગ.
અંગોથી અંગતંત્ર, અંગતંત્રથી દેહ. તો આમ ગયા તો જટિલાત્મક ગુણધર્મ થયો, નીચે આવો તો સરળાત્મક ગુણધર્મ થયો. તો આ બધી સજીવોમાં જોવા મળતી જે આ વિલક્ષણ ઘટનાઓ છે એ એમના ચડાવ શ્રેણીના ક્રમમાં આગળ વધતા જાઓ એમ જટિલ થતી જાય. આ ઉપરથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયં જનિત છે, સ્વયં નિર્મિત છે અને પર્યાવરણીય પરિબળોની સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવનારા છે. પરસ્પર આકર્ષણ ધરાવી શકે એવા પણ લક્ષણો ધરાવે છે. આમ આખો મુદ્દો આ પૂરો થઈ ગયો. માટે સજીવ કોને કહેવાય અને સજીવો માટે જવાબદાર લક્ષણો, તો કુલ આપણે લક્ષણો 5 લીધા. 5માં પેલું વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, કોષીય સંગઠન અથવા સ્વાયોજન અને સહભાનતા. તો એ પેલા બે સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે ન લઈ શકાય. હું કામ ન લઈ શકાય મેં કીધું દીધું. બાકીના 3 એટલે કે ચયાપચય છે, સભાનતા છે, સ્વાયોજન છે એ માત્ર સજીવોમાં જોવા મળે, નિર્જીવોમાં લક્ષણ જોવા ન મળે. બસ આટલું જ આ મુદ્દામાં ભણવાનું હતું. આ 3 મુદ્દા છેલ્લે ભણાવ્યા એ માત્ર સજીવો જ આ લક્ષણ દાખવી શકે, બાકીમાં આ લક્ષણ નિર્જીવોમાં ન. ધ્યાન રાખજો. આ વર્ષે અહીંયા લગી થોડુંક વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. હવે આ ચેપ્ટરનો આપણે બીજો મુદ્દો લેશું, નામકરણ અને વર્ગીકરણ. પોઈન્ટ છાપો.